તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીશું સુજલ ઠાકોરની લાઇફસ્ટાઇલ, બાયોગ્રાફી, કાર કલેક્શન અને ઇન્કમ વિશે. અને દોસ્તો સુજલ ઠાકોરની ફેમિલીમાં કોણ કોણ છે અને સુજલ ઠાકોર એક મહિનાના કેટલા કમાય છે. તો દોસ્તો ચેનલ પર નવા આવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને દોસ્તો આ વિડીયોને કરી દેજો લાઈક. સૌથી પહેલાં વાત કરીશું તેમના ગામ વિશે. તો સુજલ ઠાકોરનું ગામ પાટડી તાલુકાના ગોહાણા ગામના છે અને હાલમાં તે મહેસાણા શહેરની અંદર રહે છે. તો દોસ્તો વાત કરીશું તેમની ફેમિલી વિશે. તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા અને ભાઈ છે. તો દોસ્તો તેમના પપ્પાનું વિરાજી ઠાકોર છે. તેમની મમ્મીનું નામ ચંદ્રિકાબેન ઠાકોર છે અને તેમના નાના ભાઈનું નામ છે ધ્રુવ ઠાકોર. તો દોસ્તો વાત કરીશું તેમના જન્મ વિશે. તો તેમનો જન્મ 18/2/2007ના રોજ તેમના ગામ ગોહાણાની અંદર થયો હતો. 2025ના હિસાબથી તેમની ઉંમર 18 વર્ષ છે. અને દોસ્તો વાત કરીશું તેમના અભ્યાસ વિશે. તો સુજલ ઠાકોરનો અભ્યાસ હાલ કોલેજ ચાલુ છે. અને દોસ્તો સુજલ ઠાકોર નેશનાલિટીથી ઇન્ડિયન, રિલિજિયનથી હિન્દુ અને પ્રોફેશનલથી એક ડાન્સર અને સિંગર પણ છે. તો દોસ્તો હાલના સમયની અંદર સુજલ ઠાકોરની ફેન ફોલોવિંગ લાખોની અંદર છે. અને વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે. તો દોસ્તો હાલમાં જ સુજલ ઠાકોરે એક સ્કોર્પિયો કાર લીધી છે અને તેની કિંમત ઇન્ડિયામાં 25 લાખ રૂપિયા છે. તો દોસ્તો વાત કરીશું તેમની ઇન્કમ વિશે. તો સુજલ ઠાકોરની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ સોંગ વ્યૂ પર ડિપેન્ડ કરે છે. અને સુજલ ઠાકોરની ઇન્કમ એક મહિનાની 6 થી 7 લાખ રૂપિયા છે. તો દોસ્તો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે. તો સુજલ ઠાકોરનું ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ અકાઉન્ટ છે જેનું નામ સુજલ ઠાકોર ઓફિશિયલ છે અને તેના ફોલોવર 1,27,000 છે અને તેમના ઓફિશિયલ ફોટો અને ઓફિશિયલ રીલ્સ અપલોડ કરતા હોય છે. તો દોસ્તો આ હતી સુજલ ઠાકોરની લાઈફસ્ટાઈલ વિડીયો. અને દોસ્તો હવે લાઈફસ્ટાઈલ કોની બનાવું તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો. અને દોસ્તો ગુજરાતી કોઈ પણ કલાકારની લાઈફસ્ટાઈલ જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને કોઈ પણ કલાકારની લાઈફસ્ટાઈલ વિડીયો જોવા મળતી રહે. અને દોસ્તો હવે કોની લાઈફસ્ટાઈલ વિડીયો બનાવું તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો. તો દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે. અને દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.